દેવાયત પંડિતનો જન્મ 15મી સદીમાં ભારત દેશના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં વંથલી ગામે એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. એમ મનાય છે તેમના માતા પિતા ધર્મપરાયણ હતા, જેથી દેવાયતમાંના નાનપણથી જ ભગવાનમાં આસ્થા અને પોતાના માતા પિતાના સંસ્કારથી ઉતરેલા હતા. તેમના પિતા ગામમાં ગોળ બધું કરતા હોવાનું મનાય છે. આ ઉપરાંત ગામમાં આવેલા સાધુ સંતોને જમાડતા અને ધર્મોપદેશી આપો એ તેમની મુખ્ય નેમ હતી. કહેવાય છે કે દેવાયત પંડિતની નાની ઉંમરમાં જ તેમના માતા પિતાનું અવસાન થયેલું. આમ છતાંય દેવાયત પોતાના પિતાના સંસ્કારોને વળગી રહી સાધુ સંતોની સેવા કરતા હતા. દેવાયત પંડિતની જ્ઞાતિ વિશે મતાંતર છે. કોઈ તેમને થાનના બ્રાહ્મણ, કોઈ બરડાલ બિલેસરના હરિજન બ્રાહ્મણ, કોઈ વંથલીના ઉદયશંકર ગોરના પુત્ર, તો કોઈ માલધારી જાતિના સંત તરીકે ઓળખવામાં આવે છે. આથી દેવાયત પંડિતની જાતિ વિશે ચોક્કસ કંઈ કહી શકાતું નથી. ડૉક્ટર દલપતશ્રી માળીએ આ અંગે વધુ સંશોધન કરીને દેવાયત પંડિતની જાતિ વિશે એક ચોક્કસ નિષ્કર્ષ કાઢ્યો છે. એ પ્રમાણે દેવાયત પંડિતનો જન્મ મેઘવાળ સમાજના થયેલો હોવો જોઈએ. દેવાયત પંડિત મહાપંથ માર્ગી પંથ સાથે સંકળાયેલો હતો. દેવાયત પંડિત સાધુ સંતોના સંઘ સાથે તરણેતરના મેળામાં જાય છે. મેળામાં ઘણા બધા સાધુ સંતો અલગ અલગ જગ્યાએથી આવ્યા હતા અને ધર્મની ચર્ચામાં વ્યસ્ત હતા. તેવામાં એક મહાત્મા પ્રભાવ નીચે દેવાયત આવતા તેના માનસ ઉપર વિશેષ છાપ પડી હતી. તે જ સમયે દેવાયતનું મન સંસાર ઉપરથી ઉતરી ગયું, વૈરાગ્ય તરફ ખેંચવા માંડ્યું. આમ તે તરણેતરના મેળામાંથી પાછા ફરતા વંથલીની બદલે ગિરનાર આવી ગયા. ગિરનારની આડા બીડ ઝાડીની માર્ગોમાં ફરવા લાગ્યા અને સાધુઓની જગ્યામાં સેવા કરવા લાગ્યા. તેમણે ગિરનારની પાવન ભૂમિમાં ઘણા દિવસો વાળ્યા, પરંતુ પોતાની મૂંઝવણનું સમાધાન થતું નથી કે પોતાના પ્રશ્નોનું નિરાકરણ થતું નહોતું. તેવામાં એક દિવસ શોભાજી કરીને એક સંતનો મેળાપ થયો અને તેમણે દેવાયતના મનની ભ્રમણા ભાંગી. દેવાયતે શોભાજીના સાનિધ્યમાં ખૂબ જ રસ પડવા લાગ્યો. પોતાના દરેક પ્રશ્નોને નિરાકરણ વ્યવસ્થિત ઉદાહરણ દ્વારા સમાધાન કરનારને પોતાનો અંતરમાં સ્થાન મળવા લાગ્યું. તેવો તેને અનુભવ થવા લાગ્યો હતો. આથી એક દિવસ દેવાયત શોભાજીને પોતાના શિષ્ય તરીકે સ્વીકારવા અને પોતાના કંઠી બાંધવાનું કહ્યું. શોભાજીએ દેવાયતને અંતરથી જાણી લીધા હતા અને પરીક્ષા પણ કરીને ચકાસી લીધા હતા. તેથી શોભાજીએ દેવાયતને કંઠી બાંધીને ઉપદેશ આપતા કહ્યું કે તમે સાધુ બનો, તેના કરતાં સંસારમાં રહો, તો ધર્મને વિમુખ થતા જતાં સંસારને ભક્તિની પ્રેરણા આપશો, તે વધારે અસરકારક રહેશે. તેથી શોભાજીએ દેવાયતને ગૃહસ્થ જીવન ન છોડવા અને સંસારના ધર્મ બજાવતા આધ્યાત્મિક માર્ગો આગળ વધારવા આદેશ આપ્યો. આથી પોતાના ગુરુનો ઉપદેશ સ્વીકારી દેવાયત કાશી ગયા. પોતાની યુવાની કાળમાં જે ધર્મના રસ્તે ચડી ગયા હતા, પોતાના ગુરુનો ઉપદેશ મળતા કાશી ગયેલા દેવાયત શાસ્ત્રોનો અભ્યાસ કરીને ખૂબ જ વિદ્વાન બન્યા. જ્યાં ધર્મશાસ્ત્રોનો અભ્યાસમાં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીને તેઓને પંડિતનું બિરુદ મળ્યું. આમ પોતાની નાની ઉંમરમાં જ આધ્યાત્મિકતા આગળ વધતા હતા. સમય જતાં તેમના ગુરુના વચને તેમણે દેવળદે સાથે લગ્ન કર્યા અને પરણીને ગૃહ સંસાર શરૂ કર્યું. દેવાયત પંડિતે સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં આશ્રમ સ્થાપેલો, જ્યાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા તેમજ લોકોને જ્ઞાન તેમજ ઉપદેશ આપતા હતા. તેમની સાથે તેમની પત્ની પણ ધર્મપરાયણ હતા અને પોતાના પતિ દેવાયત દરેક ક્ષેત્રમાં સાથ આપતા હતા. સમય વહેણવા સાથે તેમના જ્ઞાન અને કીર્તિ અનેક ગણા વધ્યા. આમ પોતાની કીર્તિ વધતા દેવાયત પંડિતને મોટાઈનો ગર્વ ચડવા માંડ્યો. દેવાયતના પત્ની દેવળદેએ પોતાના પતિનો અહમ ઉતારવા ઘણી કોશિશ કરી, જોઈ પણ તેમાં નાકામયાબ રહ્યા. એક દિવસ દેવાયત પંડિત દેવળદેના ચારિત્ર્ય ઉપર શંકા કરી. દેવળદે સ્ત્રી હતા પણ પોચા ન હતા. તે સ્વામીના ધૈર્યવાન અને હિંમતવાન હતા, જેથી તે પોતાના પતિનું ઘર ત્યજીને ચાલી નીકળ્યા. દેવાયત પંડિત ભજનોમાં કરવામાં
આવેલી ભવિષ્યવાણી અને 11મી સદીમાં થયેલા ગયેલ મેઘવાળ સમાજના ધર્મગુરુ મામાઈ દેવ દ્વારા કરવામાં આગમવાણીમાં સંપૂર્ણ સમાનતા રહેલ છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના હવે પછી થનારા નકળંક અવતાર પર વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલ છે. ગુજરાતી ભજન સાહિત્યમાં તેમનું મુખ્ય યોગદાન આગમવાણી છે. આગમ એટલે આગાહી. તેઓ એ ભજન સાહિત્યના માધ્યમથી અને આગાહીઓ કરેલ છે. આજના સમયમાં પણ સચોટ મનાય છે. દેવાયત પંડિત દાડા દાખવે સુણી લ્યો દેવળ બે સતીનાર.